આપ સૌ વિદ્યાર્થીઓનું ફરીથી એકવાર હું પાર્થ સોદાગર હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે રસાયણ વિજ્ઞાનની અંદર એક નવો ટોપિક અને એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે રાસાયણિક બંધન. વિદ્યાર્થીઓ, રાસાયણિક બંધનને શરૂ કરીએ એની પહેલા આપણે જાણવાની કોશિશ કરીશું કે શા માટે અણુ વચ્ચે રાસાયણિક બંધ બને છે અને સંયોજનનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થીઓ, જાણવા જેવી વાત છે કે રાસાયણિક બંધ એટલા માટે બને છે કારણ કે અણુઓ એકબીજાની પાસે આવી શકે અને એ લોકોનું સ્થાયિત્વ વધે. એવું કહેવાય છે કે જ્યારે બે અણુઓ વચ્ચે રાસાયણિક બંધનું નિર્માણ થાય છે તો તેમની જે ઉર્જા છે, સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી, એમાં ઘટાડો થાય છે અને પોટેન્શિયલ એનર્જીમાં ઘટાડો થતા એમની સ્થાયીતાનું પ્રમાણ વધી જાય છે. તો દરેક જણ એક વસ્તુ યાદ રાખવી, રાસાયણિક બંધ એટલા માટે બને છે કારણ કે તમારું સંયોજન વધુ પડતી સ્થિરતાને પ્રાપ્ત કરી શકે. રાસાયણિક બંધનની અંદર સૌથી પહેલો આપણો જે ટોપિક છે તે છે કોસેલ અને લુઈસનો અભિગમ. વિદ્યાર્થી મિત્રો, કોસેલ અને લુઈસનો અભિગમ આપણને એક જ વસ્તુની તરફેણ કરે છે, એક જ વસ્તુ આપણને કહેવા માંગે છે કે જ્યારે કોઈ સંયોજન એની રચના થાય છે તો સંયોજનની રચનામાં ભાગ લેતા દરેક પરમાણુ અષ્ટકની રચના પ્રાપ્ત કરે છે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ NaCl ની બનાવટ, તો આપણે દરેક જણ જાણીએ છીએ કે આ સોડિયમ છે કે જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલો છે. સૌપ્રથમ સોડિયમ પોતાનામાંથી 1 ઇલેક્ટ્રોનને દૂર કરશે અને પોતે બની જશે Na+. એવી જ રીતે તમારા ક્લોરીનની વાત કરો તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં આપણે બધા જાણીએ છીએ કે 7 ઇલેક્ટ્રોન છે અને ક્લોરીન શું કરશે? સોડિયમે ગુમાવેલો આ જે 1 ઇલેક્ટ્રોન છે તેને રિસીવ કરશે અને તેની ઇલેક્ટ્રોનની રચના કંઈક આ રીતની થઈ જશે. બીજું, આપણે લોકો જાણીએ છીએ કે આ જે સોડિયમ છે એની ઇલેક્ટ્રોનીય રચના 2 8 and 1 છે. 281 11 ઇલેક્ટ્રોન ખરા ને? સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન ને, તો જો 2 8 અને 1 થઈ ગયા ને. ક્યાં જ્યારે સોડિયમ પોતાનામાંથી 1 ઇલેક્ટ્રોનને ગુમાવે છે તો તેની ઇલેક્ટ્રોનીય રચના થઈ જાય છે 2 અને 8, કારણ કે તેને 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. બીજી રીતે તમે લોકો લખવા માંગો તો આ રીતે પણ લખી શકો જે આપણે આગળ શીખી ગયા છે. સોડિયમની ઇલેક્ટ્રોનીય રચના 1s2 2s2 2p6 and 3s1. જ્યારે સોડિયમ પોતાનામાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ બને છે તો તેની ઇલેક્ટ્રોનીય રચના થઈ જાય છે 1s2 2s2 and 2p6, કારણ કે તેને 3s માંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો તેની નવી ઇલેક્ટ્રોનની રચના આવી બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે 1s2 2s2 2p6 એ ઉમદાવાળો નિયોનની ઇલેક્ટ્રોન રચના છે. તો આ જે ઇલેક્ટ્રોનીય રચના છે તે તમે દરેક જણ જાણો છો કે એ છે નિયોનની, અને નિયોન એ ઉમદો વાયુ છે કે નહીં? એવી જ રીતે તમે લોકો વાત કરો ક્લોરીનની, તો ક્લોરીનની ઇલેક્ટ્રોનની રચના લખાવો તો ક્લોરીન એટલે કે Z બરાબર 17 1s2 2s2 2p6 3s2 3p5 થઈ ગયા ને 17. અને જ્યારે એક ક્લોરીન 1 ઇલેક્ટ્રોનને મેળવશે તો તેની ઇલેક્ટ્રોનની રચના થઈ હશે 2
3p6 હમણાં અહીંયા 3p5 છે પણ એક ઇલેક્ટ્રોન તમે આપો એને તો 5 ના 6 થાય કે ના થાય અને જો તમે લોકો ચેક કરશો તો આ જે ઇલેક્ટ્રોનની રચના છે એ આર્ગોન ને મળતી આવશે અને આર્ગોન એ પણ એક પ્રકારે ઊંડા વાયુમાં આવે કે ના આવે તો આર્ગોન પણ એક પ્રકારે ઊંડા વાયુ છે અને હવે વિદ્યાર્થીઓ એવું કહેવાય છે કે સોડિયમ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવીને જ્યારે Na+ બને ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવીને Cl- હા બીજી એક વસ્તુ ક્લોરીન જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવે છે તો ક્લોરીન માઈનસ થવાનો કે નહીં થવાનો તો જ્યારે સોડિયમ Na+ બને ક્લોરીન Cl- બને ત્યારબાદ તે બંને એકબીજા સાથે જોડાઈ જાય છે તો જુઓ Na+ પ્લસ Cl- અને જ્યારે બંને એકબીજા સાથે જોડાય તો નિર્માણ થાય છે NaCl આ રીતે આયનીય સંયોજનનું નિર્માણ થતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે સમજવાનું શું છે આમાં આપણે એકદમ નાની પણ બહુ જ અગત્યની વસ્તુને સમજવાની છે આ ઘટનાને જોતા આપણને એક વસ્તુ માલુમ પડે છે કે NaCl Na અને Cl માંથી બને છે પરંતુ Na અને Cl ને સીધા જોડી દેવામાં આવે તો NaCl બનતું નથી તમે સોડિયમ લઈ આવો તમે ક્લોરીન લઈ આવો એ સોડિયમ અને ક્લોરીનના પરમાણુને જો આપણે સીધા જોડી દઈએ તો એમાંથી NaCl બનતું નથી NaCl ત્યારે જ બનશે જ્યારે સોડિયમમાંથી સોડિયમ આયન અને ક્લોરીનમાંથી ક્લોરીન આયન બનશે ટૂંકમાં NaCl ને બનાવવા માટે Na+ અને Cl- સ્વરૂપમાં જોઈએ તો જ એ બંને એકબીજા સાથે જોડાશે અને NaCl બનાવશે જો કે આ વાત પણ તમારી માટે કંઈ નવી નથી નવું શું છે તે જાણો અહીંયા તમારો Na+ અને Cl- જોડાય તો જ NaCl બને છે એનું મેઈન રીઝન ખબર છે એનું મેઈન રીઝન છે કે Na+ અને Cl- ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચનાને પ્રાપ્ત થઈ ગયા છે તમે ચેક કરો સોડિયમ પણ ઉમદો બની ગયો છે નિયોન જેવો અને ક્લોરીન પણ આર્ગોન જેવો બની ગયો છે કે નથી બની ગયો તો કૌશલભાઈ આપણને આ જ વસ્તુ સમજાવી છે કૌશલે કીધું કે જ્યારે કોઈ અણુનું નિર્માણ થાય છે તો એ અણુની અંદર ભાગ લેતા દરેક પરમાણુ અષ્ટકને પ્રાપ્ત કરે છે સોરી અષ્ટક હમણાં નહીં એ લુઈસ માટે વાત કરીશું તો કૌશલે શું કીધું ફરીથી કહું છું જ્યારે કોઈ પણ અણુનું નિર્માણ થાય છે ત્યારે તેમાં ભાગ લેતા દરેક પરમાણુ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે જેમ કે NaCl નું નિર્માણ થયું તો તેમાં ભાગ લેતા સોડિયમના પરમાણુ અને ક્લોરીનના પરમાણુ આ બંનેવે કોના જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરી ઉમદા વાયુ જેવી સોડિયમે નિયોન જેવી અને ક્લોરીને આર્ગોન જેવી બોલો આટલા પોઈન્ટ દરેકને ક્લિયર થઈ ગયા તો આ છે કૌશલની વિભાવના હવે કૌશલની જે વિભાવના છે કૌશલનો જે અભિગમ છે એના જેવો જ એક અભિગમ આપણને લુઈસ આપ્યો લુઈસે શું કીધું તે સમજો લુઈસે આ જ ઘટનાને જોઈ અને આ ઘટના જોતા એમણે કીધું કે જ્યારે બે પરમાણુ એકબીજા સાથે ભેગા થાય છે અને અણુ બનાવે છે ત્યારે દરેક ભેગા થતા પરમાણુ અષ્ટક રચના પ્રાપ્ત કરે છે કઈ રચના પ્રાપ્ત કરે છે અષ્ટક ફરીથી લુઈસે શું કીધું પહેલા સમજી લો કૌશલનો જે અભિગમ છે કૌશલનો જે દ્રષ્ટિકોણ છે તે ઉમદા વાયુ પર હતો અને લુઈસનો જે અભિગમ છે તે અષ્ટક રચના પર હતો લુઈસે સંયોજકતા કક્ષાને જોઈ કઈ કક્ષા સંયોજકતા કક્ષા તમે અહીંયા જોઈ શકો છો સોડિયમ એની ઇલેક્ટ્રોનીય રચના
સોડિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં જે સંયોજકતા છે તે 3s છે. સંયોજકતાનો મતલબ શું થાય? સૌથી બહારની કક્ષા. તો સોડિયમમાં સૌથી બહારની કક્ષા 3 નંબરની 3s છે કે નહીં? જેમાં એક ઇલેક્ટ્રોન છે. જ્યારે સોડિયમ તમારો Na+ બને છે તો Na+ ની ઇલેક્ટ્રોનની રચના છે. આની અંદર સંયોજકતા કક્ષા કઈ? આની અંદર સંયોજકતા કક્ષા આ થશે કે નહીં થાય? કારણ કે આમાં સૌથી મોટો 2 નંબર છે. અને જો તમે આની સંયોજકતા કક્ષાની અંદર ઇલેક્ટ્રોનને ચેક કરો તો 6 ને 2 8. તો બોલો સોડિયમમાંથી Na+ બને તો સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવે કે ના આવે? તો 8 ઇલેક્ટ્રોન આવી ગયા. એવી રીતે ક્લોરીનને ચેક કરો. ક્લોરીન જ્યારે પરમાણુ સ્વરૂપે હતો ત્યારે તેની ઇલેક્ટ્રોનની રચના આવી હતી. એની સંયોજકતા કક્ષા કઈ કહેવાય? સૌથી મોટી 1 2 and 3 આ 3 વાળી. એમાં ગણતરી કરો 5 ને 2 7 ઇલેક્ટ્રોન. પણ જ્યારે તમારો ક્લોરીન Cl- બને છે તો હવે તેની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન. અને ત્યારબાદ ક્લોરીન અને સોડિયમ એકબીજા સાથે જોડાઈને NaCl બનાવે છે. મતલબ લુઈસે એવું કીધું કે જ્યારે કોઈ અણુનું નિર્માણ થાય છે, જ્યારે કોઈ અણુનું નિર્માણ થાય છે તો તે અણુમાં ભાગ લેતા દરેક પરમાણુ અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. જેમ કે સોડિયમે પણ અષ્ટક રચના પ્રાપ્ત કરી અને ક્લોરીને પણ અષ્ટક રચના પ્રાપ્ત કરી ક્લોરીનની અંદર. તો જ્યારે કોઈ અણુનું નિર્માણ થાય છે તો તેની અંદર ભાગ લેતા દરેક પરમાણુ બાહ્યતમ કક્ષામાં, સંયોજકતા કક્ષામાં અષ્ટકને પ્રાપ્ત કરે છે. કોને પ્રાપ્ત કરે છે? અષ્ટકને પ્રાપ્ત કરે છે. આને જ કહેવામાં આવે છે લુઈસનો અભિગમ. તો કોસેલનો અભિગમ આપણને ઊંડા વાયુની કોસેલનો અભિગમ જે છે એનો દૃષ્ટિકોણ ઊંડા વાયુ પર હતો અને લુઈસ એમણે ધ્યાનમાં રાખ્યું શું? અષ્ટક રચના, સંયોજકતા કક્ષા. તો ફરીથી એકવાર હું બોલી દઉં છું. કોસેલનો દૃષ્ટિકોણ. કોસેલે શું કીધું? જ્યારે કોઈ અણુની રચના થાય છે તો તેમાં ભાગ લેતા બંને પરમાણુ ઉમદા વાયુ જેવી રચનાને પ્રાપ્ત કરે છે. આ કહેવાય કોસેલ. અને લુઈસભાઈએ શું કીધું? જ્યારે કોઈ અણુનું નિર્માણ થાય છે, જ્યારે કોઈ અણુનું નિર્માણ થાય છે તો તેમાં ભાગ લેતા બંને પરમાણુ બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરે છે. ટૂંકમાં બે નિયમ આપણે મોડે કરવાના છે. ચાહે કોસેલ બોલો કે ચાહે લુઈસ બોલો, બંનેના મિનિંગ, બંનેના ભાવાર્થ તો એક જ છે. એ બંને તમારા અણુનું નિર્માણ કરવા માંગે છે અને તમારા અણુની સ્થાયીતા એને પણ દર્શાવવા માંગે છે. તો તમારે મગજમાં ઉતારી દેવાનું કે જ્યારે કોઈ પણ અણુની રચના કરો તો એ અણુમાં ભાગ લેતા દરેક પરમાણુ ઉમદા વાયુ જેવી રચનાને પ્રાપ્ત કરતા હોવા જોઈએ અને અષ્ટક રચનાને પ્રાપ્ત કરતા હોવા જોઈએ. તો આ વસ્તુ આપણને લુઈસ અને કોસેલ બેવે શીખવાડી. વિદ્યાર્થીઓ, પેલું કહેવાય ને કે કોઈ પણ કામ તમે સારું કરો એની પાછળ અમુક ખામીઓ રહી જાય. એવી રીતે કુદરતની અંદર પણ વિચિત્ર ઘટનાઓ બને છે. શરૂઆતમાં જ્યારે લુઈસનો અભિગમ આવ્યો, કોસેલનો અભિગમ આવ્યો તો મોટાભાગના બધા જ અણુઓની રચના એની મદદથી સમજાવી શકાય. જેમ કે હમણાં આપણે વાત કરીશું લુઈસના અભિગમની ખામીઓ, તો એની અંદર હું લોકોને એક્સપ્લેન કરીશ. લુઈસભાઈ એવું કીધું છે ને કે જ્યારે કોઈ અણુ બને તો અણુમાં ભાગ લેતા દરેક પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ કરે. એવું કીધું છે કે નથી કીધું? મેં કીધું ને તમને કે લુઈસભાઈએ કીધું. શું કીધું? કે જ્યારે કોઈ પણ અણુ બને તો તેમાં ભાગ લેતા દરેક પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરે છે. પણ ભાઈ આપણા આ જે લુઈસભાઈ છે ને એ અમુક જગ્યાએ ખોટા પણ પડે છે. અને જ્યાં આપણા વૈજ્ઞાનિકો ખોટા પડે ને તેને લોકો અપવાદ કહી દે છે. ચાલો આપણે ખોટા પડીએ તો શું થાય? શું થાય? તમને ખબર જ હશે શું થાય. આપણે ખોટા પડીએ તો બધું થઈ જાય. પણ જ્યાં વૈજ્ઞાનિકો ખોટા પડે ત્યાં શું કહેવામાં આવે? અપવાદ. તો આજે આપણે લુઈસના અપવાદને પણ થોડા ઘણા ભણીશું, એનો પણ ઓવરવ્યુ જોઈશું. ચાલો, તો
કોસેલ અને લુઈસનો અભિગમ એ લોકો તમને શું એક્સપ્લેન કરવા માંગે છે એ તમને આઈ થિંક ખબર પડી ગઈ હશે. હવે આપણે થોડી વાત કરી લઈએ લુઈસનું બિંદુ નિરૂપણ. જો ભાઈ આજે લુઈસનું બિંદુ નિરૂપણ છે ને એ તમને બહુ કામ લાગશે. આગળ આપણે એક ચેપ્ટર ભણીશું જેનું નામ છે સંતુલન. એ સંતુલનના ચેપ્ટરની અંદર પણ લુઈસનું બિંદુ નિરૂપણ બહુ કામ લાગશે, કારણ કે ત્યાં પણ ઉલ્લેખ આવશે જ્યારે આપણે કોને એસિડ કહેવાય, કોને બેઝ કહેવાય, જ્યારે આપણે એવી બધી વાતો કરતા હોઈશું ને ત્યારે ફરી પાછા લુઈસ ભાઈ ટપકી પડશે. તો લુઈસ બિંદુ નિરૂપણ દરેક જણ કમ્પ્લીટ મોડે કરી નાખે, અઘરું કઈ છે નહીં. લુઈસ બિંદુ નિરૂપણમાં લુઈસભાઈને શું ગમેલું? લુઈસભાઈની ધ્યાન, લુઈસભાઈની નજર કોના ઉપર હતી? સંયોજકતા કક્ષા પર. લુઈસભાઈને બીજું કંઈ દેખાતું નથી. લુઈસભાઈ ખાલી અને ખાલી તમારા પરમાણુની સંયોજકતા કક્ષાને જોવે છે, બાહ્યતમ કક્ષાને જોવે છે, એના સિવાય એમને કંઈ દેખાતું નથી. તો લુઈસભાઈનું જે બિંદુ નિરૂપણ છે તે પણ ખાલી અને ખાલી સંયોજકતા કક્ષા પર જ આધારિત છે, ખાલી અને ખાલી બાહ્યતમ કક્ષા પર જ આધારિત છે. જો ભાઈ લુઈસે શું કીધું ખબર છે? લુઈસે આપણને કીધું કે કોઈ પણ પરમાણુ એને રજૂ કરવો હોય ને તો પરમાણુને રજૂ કરવા માટે પરમાણુની સંજ્ઞા લખો અને એ પરમાણુની સંજ્ઞાની ઉપર અથવા તો આજુબાજુ તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તેને પણ લખી નાખો. જો તમે આ રીતે કંઈક વસ્તુ લખશો તો તેને તમારે નામ આપવાનું છે લુઈસ બિંદુ નિરૂપણ. લુઈસભાઈ શું કીધું? ફરીથી સમજો. લુઈસભાઈએ કીધું કે કોઈ પણ પરમાણુની સંજ્ઞા જો તમારે લખવી હોય તો તમારે સૌથી પહેલા એ જે પરમાણુ છે, ફરીથી કહું છું. લુઈસભાઈએ આપણને કીધું, જો સાંભળો શું કીધું લુઈસભાઈએ, સમજો. લુઈસભાઈએ આપણને કીધું કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે, સમજો થોડું નવું એડ કરું છું, થોડી નવી વસ્તુ જાણો. લુઈસભાઈએ આપણને કીધું કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુ વચ્ચે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. તમને એ તો ખબર પડી જ ગઈ છે કે લુઈસભાઈની નજર કોના પર છે? બાહ્યતમ કક્ષા પર. સવાલ એ છે કે એને બાહ્યતમ કક્ષા કેમ ગમી? તેનો આન્સર આપો. લુઈસભાઈએ જોયું કે જ્યારે બે પરમાણુ એકબીજા સાથે પ્રક્રિયા કરીને કંઈક નિપજ બનાવે છે તો એ પ્રક્રિયા દરમિયાન જે આપલે થાય છે ને તે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની જ થાય છે. જે પણ આપલે થાય છે તે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની જ થાય છે, કારણ કે અંદરની કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય ને એ તો બહુ સુરક્ષિત હોય. જે અસુરક્ષિત છે, જે આસાનીથી છૂટા પડી શકે છે તે છે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. આથી લુઈસભાઈએ જોયું કે સારું કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે તો એની અંદર ખાલી ને ખાલી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની જ આપલે થયા કરે છે. તો એમણે વિચાર્યું કે આથી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમારે દર્શાવવી હોય અને એ રાસાયણિક પ્રક્રિયામાં આપણે પ્રક્રિયક અને નિબંધને લખવી હોય, કોણ કોણ પ્રક્રિયા કરે છે એને લખવા હોય તો તેમને પ્રેઝન્ટ કરવા માટે આપણે એક સંજ્ઞા પ્રણાલી આપીશું જેને આપણે નામ આપવામાં આવ્યું લુઈસ બિંદુ નિરૂપણ. અને લુઈસ બિંદુ નિરૂપણમાં તમારે તત્વની સંજ્ઞા લખવાની હોય છે અને એ જે તત્વની સંજ્ઞા લખો એની સંજ્ઞાની ઉપર એની બાહ્યતમ કક્ષામાં જેટલા પણ ઇલેક્ટ્રોન આવેલા હોય તેને તમારે દર્શાવવાના હોય છે. આને કહેવામાં આવે છે લુઈસ બિંદુ નિરૂપણ. તો આપણે એની પ્રેક્ટિસ કરીએ, જોઈએ અમુક એક્ઝામ્પલ તરીકે હાઇડ્રોજન. તમને બધાને ખબર છે કે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, તેના માથા પર એક ટપકું પાણી. હિલિયમ એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, 2 ટપકા પાડી દો. લિથિયમ એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, 3 ટપકા પાડી દો. બેરિલિયમ એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? બોલો. લિથિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 3 કે 1? ચાલો લિથિયમની ઇલેક્ટ્રોનની રચના લખો. 1s2 2s1. બરાબર, 1s2 2s1. બાહ્યતમ કક્ષા 2s થઈ. 2s માં કેટલા ઇલેક્ટ્રોન? 1 જ છે. એવી રીતે બેરિલિયમની ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2, તો 2 લખાય. બોરોનની ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2p1. અને એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ને 1 3. એવી રીતે કાર્બન 1s2 2s2 2p2. કેટલા છે? 4. આ રીતે તમે લોકો
કોઈ પણ તત્વો માટે લુઈસ બિંદુ નિરૂપણ લખી શકો છો. ચાલો આપણે વાત કરીએ આર્ગોન. તો આર્ગોન એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન દેખાય છે? 8. તો આ રીતે આપણે લુઈસ બિંદુ નિરૂપણ કરવાના હોય છે. લુઈસ બિંદુ નિરૂપણની મદદથી આપણે અમુક અણુઓના આકારને પણ સમજી શકીએ છીએ અથવા તો અમુક અણુનું નિર્માણ કેવી રીતે થાય છે તેને પણ આપણે સમજી શકીએ છીએ. તો એક બે એક્ઝામ્પલ જોઈ લો. માની લો કે બે હાઇડ્રોજનના પરમાણુ એકબીજાની નજીક આવે તો એ બેની વચ્ચે રાસાયણિક બંધ કેવી રીતે બને એને સમજો. આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. એવું કહેવાય છે કે જ્યારે હાઇડ્રોજન એકબીજાની નજીક આવે છે તો બંને હાઇડ્રોજનના એક એક ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારી કરે અને આ રીતે એક બંધ બનાવી દે. આ હાઇડ્રોજન એ પોતાનો એક ઇલેક્ટ્રોન વચ્ચે નાખે, આ હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન વચ્ચે નાખે, બંને પોતાના એક એક ઇલેક્ટ્રોન વચ્ચે નાખીને આ રીતે જોડાઈ જાય અને આને કહેવાય છે H2 નો અણુ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવાની કોશિશ કરજો. જ્યારે H2 નો અણુ બને છે ને તો આ બંને ઇલેક્ટ્રોન આના પણ કહેવાય, આ બંને ઇલેક્ટ્રોન આના પણ કહેવાય. એનો મતલબ કે હવે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન ગણાય? 2. આની પાસે પણ કેટલા ગણાય? 2. સમજ પડી કે ના પડી? બીજું કે અહીંયા તમે એક વસ્તુ ચેક કરો કે હાઇડ્રોજનનો અણુ તો બની ગયો પણ એ હાઇડ્રોજનના અણુની અંદર જે બે હાઇડ્રોજન જોડાયેલા છે શું એમની પાસે 8 ઇલેક્ટ્રોન છે? શું એમની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે? આન્સર છે ના. તો મગજમાં ફિટ કરી દો. હાઇડ્રોજન એક એવો અણુ છે, H2 એક એવો અણુ છે કે જેની અંદર હાઇડ્રોજનના બંને પરમાણુ દ્વિષ્ટક પ્રાપ્ત કરે છે. શું પ્રાપ્ત કરે છે? દ્વિષ્ટક પ્રાપ્ત કરે છે. એકવાર એટલી વસ્તુ સર નોટ કરી લો. ઓકે, હવે જો પાછી તો H2 નો અણુ જ્યારે પણ બને છે તો તેની અંદર ભાગ લેતા દરેક પરમાણુ દ્વિષ્ટક પ્રાપ્ત કરે છે. દ્વિષ્ટક. હાઇડ્રોજનની અંદર યાદ રાખજો, હાઇડ્રોજનને સ્થાયી કરવા માટે તમારે એનું દ્વિષ્ટક બનાવવાનું. એના સિવાય બાકીના જેટલા પણ પરમાણુ છે તે બધા અષ્ટક બનાવશે. ખાલી હાઇડ્રોજન જ એક એવો છે કે જે દ્વિષ્ટક બનાવશે. ઓકે, હાઇડ્રોજનને જો તમારે સ્થાયી કરવો હોય તો તમારે તેનું દ્વિષ્ટક પૂર્ણ કરવાનું. એના સિવાયના બધા જ તત્વોને સ્થાયી કરવા માટે તમારે તે લોકોનું અષ્ટક પૂર્ણ કરવાનું. શું પૂર્ણ કરવાનું? અષ્ટક પૂર્ણ કરવાનું. એક બીજું એક્ઝામ્પલ જોઈ લો નાઇટ્રોજનનું. આપણે બધા જાણીએ છીએ કે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 ઇલેક્ટ્રોન હોય. તો એ 5 ઇલેક્ટ્રોનને આ રીતે બતાવાય 1 2 3 4 5. હવે બે નાઇટ્રોજનના પરમાણુ એકબીજાની પાસે આવશે. જ્યારે બંને નાઇટ્રોજનના પરમાણુ એકબીજાની પાસે આવશે ને તો શું થશે સમજો. જ્યારે બંને નાઇટ્રોજનના પરમાણુ એકબીજાની પાસે આવશે તો બંને કહેશે એકબીજાને કે ભાઈ આ નાઇટ્રોજન કહેશે જોજો આ આને શું કહેશે સાંભળો. એ એને કહેશે કે ભાઈ મારી પાસે 5 જ ઇલેક્ટ્રોન છે, મારે તો અષ્ટક પૂર્ણ કરવું છે. કેમ? કારણ કે જે અષ્ટક પૂર્ણ કરે તે સ્થાયી થઈ જાય. એને સાંભળેલું કશે લુઈસભાઈના કોઈ જગ્યાએ લુઈસભાઈ બોલ્યા હશે ને તો પછીથી સંભળાઈ ગયું હશે ને તો એ ભાઈ આને કહેશે કે ભાઈ મારી પાસે 5 ઇલેક્ટ્રોન છે, મારે તો અષ્ટક પૂર્ણ કરવું છે કારણ કે મારે સ્થાયી થવું છે. પ્લીઝ તું મને કંઈક હેલ્પ કર. હવે વિચાર કરો કે આની પાસે 5 ઇલેક્ટ્રોન હોય, અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? બીજા 3 જોઈએ કે ના જોઈએ? એના બદલામાં આ નાઇટ્રોજન આને કહે છે કે લા ભાઈ મારી પાસે પણ 5 ઇલેક્ટ્રોન છે, મારે પણ અષ્ટક પૂર્ણ કરવું છે તો મને પણ બીજા 3 ઇલેક્ટ્રોન જોઈએ છે. તું પ્લીઝ મને તું હેલ્પ કર. આને સવાલ પૂછે છે, આને સવાલ કહે છે. મતલબ કે બંને એકબીજાની પાસે મદદ માંગે છે. આને કહે છે કે ભાઈ તું મને મદદ કર, આને કહે છે તું મને મદદ કર. છેલ્લે બંને એક સોલ્યુશન પર આવે છે. બંને વિચારે છે કે એકબીજા પાસે ઇલેક્ટ્રોન માંગી લેવા એના કરતા એક કામ કરીએ, આપણે આપણા બંનેના 3 ઇલેક્ટ્રોન વચ્ચે મૂકી દઈએ અને વચ્ચે જે ઇલેક્ટ્રોન મૂકીશું ને એ આપણા બંનેના કહેવાશે. પહેલા 3 ઇલેક્ટ્રોન આના હતા, આ 3 ઇલેક્ટ્રોન આના હતા, પણ બંનેએ સમજોતો કર્યો અને સમજોતામાં નક્કી થયું કે આ 3 ઇલેક્ટ્રોન વચ્ચે મૂકી દેવાના અને વચ્ચે મૂકેલા એ બધા જ ઇલેક્ટ્રોન આના પણ કહેવાય, એ બધા ઇલેક્ટ્રોન આના પણ કહેવાય.
અને હવે તમે જાતે જુઓ 1 2 3 4 5 6 7 ને 8 બોલો આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું અને બોલો આનું પણ અષ્ટક પૂર્ણ થયું કે નથી અને બેનું અષ્ટક પૂર્ણ થઈ ગયું બંને સ્થાયી થઈ ગયા અને હવે બંને નક્કી કર્યું કે હવે આપણે બંને હંમેશા માટે સાથે રહીશું અને આ રીતે નાઇટ્રોજનના બે પરમાણુ એકબીજા સાથે જોડાઈને N2 બનાવે છે અને તમે લોકોને ખબર હશે કે બે નાઇટ્રોજનની વચ્ચે ઓલવેઝ ત્રિબંધ બતાવાય આના કારણે તો આ રીતે નાઇટ્રોજનના અણુનું નિર્માણ થાય છે એવી રીતે ઓક્સિજનના અણુનું પણ નિર્માણ જોઈ લો ઓક્સિજન એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ચલો શું થશે આ પરમાણુ આની પાસે ભીખ માંગશે કે ભાઈ મને 2 ઇલેક્ટ્રોન આપી દે કેમ જુઓ પહેલા આની પાસે 6 છે તમને બધાને તો ખબર છે ને કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય મેં તમને ઇલેક્ટ્રોનની રચના શીખવાડેલી છે એકવાર એને રિવાઇઝ કરી લેજો અને એકવાર કમ્પ્લીટ જોઈ લેજો ઇલેક્ટ્રોનની રચના આવડતી હશે ને તો જ આ વસ્તુ બરાબર થશે તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ખૂટે 2 ખૂટે તો આ વ્યક્તિ આની પાસે ભીખ માંગશે કે ભાઈ તું મને તારા 2 ઇલેક્ટ્રોન આપી દે એના બદલામાં આની પાસે ભીખ માંગશે ભાઈ તું મને 2 આપી દે બંને લડ્યા કરશે પછી પાછા બંને વિચાર કરશે અને બંને કહેશે કે ભાઈ લડવું એના કરતા એક કામ કર સમજોતો કરી લઈએ સમજોતામાં શું થશે આ પોતાના 2 ઇલેક્ટ્રોન વચ્ચે મૂકશે આ પોતાના 2 ઇલેક્ટ્રોન વચ્ચે મૂકશે અને તેમણે વચ્ચે મૂકેલા આ જે ઇલેક્ટ્રોન છે તે આના પણ કહેવાશે અને એ જ ઇલેક્ટ્રોન આના પણ કહેવાશે અને હવે તમે ગણી લો 1 2 3 4 5 6 7 8 થઈ ગયું આનો અષ્ટક પૂર્ણ અને બોલો આનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું કે ના થઈ ગયું આ રીતે બંને એકબીજાનું અષ્ટક પૂર્ણ કરી નાખ્યું બંને સ્થાયી થઈ ગયા અને બંને સ્થાયી થઈ ગયા આથી બંને હાથે રહેવા લાગ્યા અને બેની વચ્ચે જો કેટલા બંધ બનશે 1 અને 1 બે બંધ બને ને એટલે તમે લોકો લખતા હશો O ત્રિબંધો સમજ પડી ગઈ તો આ રીતે નિર્માણ થાય છે O2 ની એવી રીતે તમે લોકો બીજા બધા અણુઓનું નિર્માણ પણ કરી શકો છો ચાલો CO2 નું નિર્માણ જુઓ CO2 નું નિર્માણ અહીંયા બતાવી દઉં છું CO2 માં તમને ખબર હશે કે એક કાર્બન અને બે ઓક્સિજન ચાલો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય હમણાં લખેલું છે ને અહીંયા 4 છે કે નહીં કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન 1 2 3 અને ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 હવે આ ત્રણ લોકો એકબીજાની પાસ આવ્યા કાર્બન કે છે ઓક્સિજનને કેલા ભાઈ તારી પાસે તો કેટલા બધા ઇલેક્ટ્રોન છે ચાલ એક કામ કરે મને તારા 2 ઇલેક્ટ્રોન આપી દે ને એના બદલામાં સાંભળો ફરીથી સાંભળો અહીંયા શું થશે કાર્બન જોશે કે એની આજુબાજુ બે ઓક્સિજન છે કાર્બન વિચારશે કે ચાલો અહીંયાથી 2 ઇલેક્ટ્રોન એને મળી જાય અહીંયાથી 2 ઇલેક્ટ્રોન એને મળી જાય તો એની પાસે ઓલરેડી 4 તો છે જ અને બીજા 2 ને 2 4 મળી જાય તો એનું અષ્ટક પૂર્ણ થાય કે ના થાય માટે કાર્બન બંનેની પાસે ભીખ માંગશે બંનેની પાસે મદદ માંગશે પણ એ બંને એને સીધી મદદ કરવાના નથી અને છેલ્લે એ લોકોની વચ્ચે પણ શું થશે સમજોતો થશે અને જ્યારે એ લોકોની વચ્ચે સમજોતો થશે તો કાર્બનના આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા ઓક્સિજનના આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા હવે આ જે ઇલેક્ટ્રોન છે તે આના પણ કહેવાય અને આના પણ કહેવાય તો બોલો આવું બને કે ના બને અને સાથે સાથે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા અને આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા હવે આ ઇલેક્ટ્રોન આના પણ કહેવાય આના પણ કહેવાય તો આ બને કે ના બને અને આનું પણ આ પૂરું થયું કે ના થયું હવે જાતે જ ગણી જુઓ દરેક પરમાણુની ઉપર અષ્ટક પૂર્ણ થઈ ગયું હશે તો આ છે લુઈસ બિંદુ નિરૂપણ અને આ રીતે આપણે જુદા જુદા અણુઓના અષ્ટક એટલે કે જુદા જુદા અણુઓને લુઈસ બિંદુ નિરૂપણ સ્વરૂપે પ્રેઝન્ટ કરી શકીએ છીએ બીજો પણ એક અણુ તમને અહીંયા બતાવી દઉં છું ધ્યાનથી જોઈ લો CO3 - 2 અણુ છે CO3 - 2 ચાલો CO3 - 2 માં પહેલા આપણે CO3 બનાવીશું
CO3 હવે સમજો અહીંયા શું થશે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 1 2 3 4 5 and 6 1 2 3 4 5 and 6 1 2 3 4 5 and 6 અને કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 4 1 2 3 અને 4 હવે જો અહીંયા શું થશે આ ઓક્સિજન આની સાથે ભાગીદારી કરશે અને જો આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું પણ સાલું કાર્બનનું અષ્ટક હજુ પણ પૂર્ણ થયું નથી કારણ કે કાર્બન પાસે જુઓ 1 2 3 4 5 and 6 ખાલી અને ખાલી કાર્બન પાસે હજુ પણ 6 જ ઇલેક્ટ્રોન છે આથી કાર્બનને 2 ઇલેક્ટ્રોન ખૂટે છે તો કાર્બન શું કરશે ધ્યાનથી જોજો આ તમારો કાર્બન 12 થી 2 ઇલેક્ટ્રોન ને બોલાવશે 12 થી કેટલા ઇલેક્ટ્રોન ને બોલાવશે 2 ઇલેક્ટ્રોન ને એમાંના એક ઇલેક્ટ્રોન ને આ ઓક્સિજન પાસે મોકલી આપશે અને બીજા ઇલેક્ટ્રોન ને આ ઓક્સિજન પાસે મોકલી આપશે અને પછી ઓક્સિજન એવું કહેશે કે મેં જે પણ ઇલેક્ટ્રોન તમને આપ્યો છે એની મદદથી મારી સાથે સમજોતો કરો કાર્બને શું કર્યું આ ઇલેક્ટ્રોન આને આપી દીધો આ ઇલેક્ટ્રોન આને આપી દીધો અને પછી એવું કીધું આને અને આને બંનેને કીધું કે જે ઇલેક્ટ્રોન મેં તમને લોકોને આપ્યા છે એની મદદથી મારી સાથે સમજોતો કરો સમજોતાનો મતલબ શું કે આ ઇલેક્ટ્રોન અહીંયા વચ્ચે આવે આ ઇલેક્ટ્રોન પણ અહીંયા વચ્ચે આવે થઈ ગયો સમજોતો સેમ અહીંયા આ ઇલેક્ટ્રોન અહીંયા આવે અને આ પણ અહીંયા આવે થઈ ગયો સમજોતો તો કાર્બને એક ઇલેક્ટ્રોન આને અને એક ઇલેક્ટ્રોન આને આપી દીધો અને પછી શું કર્યું કે ચાલો આપણે બંને સમજોતો કરીએ હવે સમજોતો થઈ ગયા બાદ તમે ચેક કરો જો કાર્બનની પાસે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા અને આ જે બે ઓક્સિજન હતા તેની પાસે પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા તો કાર્બને થોડું મગજ વાપર્યું અને કાર્બને મગજ વાપરીને એક ઇલેક્ટ્રોન આ લોકોને આપ્યો બાકી કાર્બન ચાહે તો પોતે જ ઇલેક્ટ્રોન લઈ શકે ને આ બંને ઇલેક્ટ્રોન એ પોતે પણ લઈ શકે ને પણ એ પોતે નહીં લે કેમ કારણ કે એને ખબર છે કે મારી સાથે બીજા બે ઓક્સિજન છે એના અષ્ટકને પણ મારે પૂર્ણ કરવાના છે તો આ બંનેના અષ્ટકને પૂર્ણ કરવા અને એક ઇલેક્ટ્રોન આ લોકોને આપ્યા અને એમને કીધું કે ભાઈ મારી સાથે શું કરી નાખ ભાગીદારી કરી નાખ મારી સાથે સમજોતો કરી નાખ સમજોતાનો મતલબ અહીંયા આવે તમારે ભાગીદારી સમજવાનું છે અહીંયા ભાગીદારી કરવાનું કીધું બધા એકબીજા સાથે ભાગીદારી કરી નાખી તૈયાર થઈ ગયો એક અણુ CO3 -2 આને -2 કેમ કહેવાના કારણ કે 12 થી એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન લીધા છે તમારા કાર્બને 12 થી એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન લીધા છે આથી તમે લોકો એને નામ આપશો શું નામ આપશો બોલો તો સર -2 કહેશો નામ આપવાની કે જરૂરત નથી અને 12 થી 2 ઇલેક્ટ્રોન લીધા ને આથી તમારે એના ઉપર -2 લખવું પડે ઘણા એવા પણ સંયોજનો છે વિદ્યાર્થીઓ કે જેમાં તમારો જે અણુ છે એ એક ઇલેક્ટ્રોન પોતાની પાસેથી બહાર મૂકી આપશે ગુમાવી દેશે અષ્ટક રચનાને પૂર્ણ કરવા તો તેવા સંયોજનોની અંદર તમે પ્લસ લખશો જો ઇલેક્ટ્રોન એ એક્સ્ટ્રા મેળવે તો માઈનસ ચાર્જ આવે જેટલા મેળવે એટલા માઈનસ થાય એક મેળવે તો -1 બે મેળવે તો -2 ત્રણ મેળવે તો -3 અને જો તમારો અણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એટલું પ્લસ થાય જો એક ગુમાવો તો +1 બે ગુમાવો તો +2 અને ત્રણ ગુમાવો તો +3 તો કોસલ લुईस અભિગમ લुईस બિંદુ નિરૂપણ આટલી વસ્તુ એકવાર ફટાફટ ચેક કરી લો ત્યારબાદ આગળ વધીએ છીએ